નવરાત્રિના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગે આયોજકો માટે કડક નિયમો અને સૂચનાઓ જારી કરી છે. અત્યાર સુધી ઘણા મોટા આયોજકોએ ફાયર વિભાગની મંજૂરી લીધી નથી, જેના કારણે ફાયર વિભાગે 30 મુદ્દાની નોટિસ આપીને આયોજકોને નિયમોનું પાલન કરવા જણાવ્યું છે. તંત્રના નિયમોનું પાલન નહીં થાય તો આયોજન રદ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. નવરાત્રિ પર્વને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે કડક નિયમો અને સૂચનો જારી કર્યા છે. અત્યાર સુધી ઘણા મોટા આયોજકોએ ફાયર વિભાગની મંજૂરી લીધી નથી, જેના કારણે ફાયર વિભાગે 30 મુદ્દાની નોટિસ આપીને આયોજકોને નિયમોનું પાલન કરવા જણાવ્યું છે. ફાયર વિભાગે આયોજકો પાસેથી સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું લેવાનું શરૂ કર્યું છે, જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો આયોજન દરમિયાન કોઈપણ દુર્ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી આયોજકની રહેશે. આ સોગંદનામામાં 30 જેટલા મુદ્દાનો સમાવેશ થાય છે, જેનું પાલન કરવું ફરજિયાત છે. જો આ નિયમનું ઉલ્લંઘન થશે તો ફાયર વિભાગ દ્વારા આયોજકોને નોટિસ આપીને આયોજન બંધ કરાવવામાં આવશે. સરકારશ્રીની જે ટેમ્પરરી પંડાલ માટેની ગાઈડલાઇન્સ છે તેનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે. 30 થી 32 મુદ્દાની એફિડેવિટ લેવાની છે, જે ટેમ્પરરી પંડાલને લગતા જે નીતિ નિયમો છે એનું પાલન કરવાનું જ છે અને કર્યા બાદ જ ફાયર એનઓસીની કાર્યવાહી કરવામાં આવશે. એને નોટિસ આપવામાં આવશે અને બાકીની તો પોલીસ વિભાગ દ્વારા જે કાર્યવાહી થતી હોય તે વસ્તુ. તેની અંદર એક પંડાલથી બીજા પંડાલનું ડિસ્ટન્સ છે, હાઈટેન્શન લાઇન છે, એક માણસને કેટલા સ્ક્વેર ફૂટની જગ્યા રહેશે, પાણીનું સ્ટોરેજ અને વારંવાર ફાયર ડિપાર્ટમેન્ટમાંથી મોકલવામાં આવતા સૂચનો આપવામાં આવશે. તેણે પાલન કરવાનું છે. એ આયોજકની પોતાની જ સંપૂર્ણ જવાબદારી બતાવવામાં આવી છે. જે ટેમ્પરરી પંડાલ, ટેમ્પરરી સ્ટ્રક્ચર છે એના જે નીતિ નિયમો સરકારશ્રીએ મંજૂર કરેલા છે તેના નિયમોની જ એફિડેવિટ લેવામાં આવશે અને જો એનું ભંગ કરશે તો એની જ જવાબદારી બને છે ને એની ઉપર આપ પગલાં લઈ શકો છો.